ગાંધીધામ સ્થિત પ્રતિષ્ઠિત સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન એટલે કે SRCની બહુપ્રતિષ્ઠિત ચૂંટણીની નવી તારીખો આખરે જાહેર કરી દેવામાં આવી છે। અગાઉ કોઈ કારણોસર આ ચૂંટણીને રદ કરવામાં આવી હતી, પરંતુ નવી તારીખો પ્રમાણે આગામી 16, 17 અને 18 ઓક્ટોબરના રોજ મતદાન યોજવામાં આવશે। મતદાન પૂર્ણ થયા બાદ 19મી ઓક્ટોબરે સાંજે AGM એટલે કે એન્યુઅલ જનરલ મીટિંગ યોજાશે અને ત્યારબાદ પરિણામ જાહેર કરવામાં આવશે। આ અંગે SRCના કર્મચારીઓ ચેરપર્સન પ્રેમ લાલવાણીએ પણ પોતાનો અભિપ્રાય વર્ણવ્યો હતો। લાલવાણીએ નવી તારીખોનું સ્વાગત કર્યું હતું અને ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। SRCની આ ચૂંટણીને લઈને ગાંધીધામના સ્થાનિકોમાં ઉત્સાહનો માહોલ છે। આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ જોર પકડશે। શેરહોલ્ડરને હું અપીલ કરીશ કે આ જે ચૂંટણી છે એમાં તમે લોકો તમારો વોટ જે છે જરૂરમાં જરૂર કરો, કારણ કે તમારા વોટનું પરિણામ કંપનીને જે છે વધુ ઉપર લઈ જશે। એટલે તમારે અચૂક વોટ કરવાનું છે, એની હું તમને ભલામણ કરું છું। વ્યક્તિગત રીતે હું એમ પણ કહેવા માગું છું કે ભાઈ પ્રતાપના નામથી જે પેનલ છે, ભાઈ પ્રતાપ પેનલ, એના 8 જે લોકો ઊભા છે એમાં મારી પસંદગી છે। એટલે હું તમને વિનંતી કરું છું કે તમે તમારા 8 વોટ જે છે ભાઈ પ્રતાપ પેનલને આપો, કારણ કે એમણે કોઈ પણ ખોટા વચનો નથી આપ્યા। એણે માત્ર એટલું જ કીધું છે કે ભાઈ પ્રતાપના જે સપનાઓ છે એ સપનાઓ મુજબ અમે વર્તન કરશું। જે ભાઈ પ્રતાપના સપનાઓ સાથે છે એની સાથે આપણે થઈએ, એ રીતે આપણું વર્તન થાય એમ મારી તમને બધાને વિનંતી છે।